ખેડાના રડુ ગામમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ખનીજ માફિયાએ બનાવેલો ગેરકાયદે બ્રિજ તોડી નાખવામાં આવ્યો। વાત્રક નદી પરથી વહન કરવા માટે થઈને આ ગેરકાયદે બ્રિજ બનાવવામાં આવ્યો। ગેરકાયદે ખનીજ ચોરી કરવા માટે બ્રિજ બનાવવામાં આવ્યો હતો। નદીના વહેણને અવરોધીને પાઇપથી બ્રિજ બનાવ્યો હતો। ખેડા મામલતદાર જે.કે. ખસિયાનું નિવેદન સામે આવ્યું છે। એસડીએમની સ્થળ વિઝિટ માટે સૂચના હતી તેવું મામલતદારે જણાવ્યું। ગેરકાયદે પુલ કોણે બનાવ્યો તે અંગે માહિતી નથી મળી। કલેક્ટરે ગેરકાયદે બ્રિજ તોડવાનો આદેશ કર્યો। ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી થશે તેવું મામલતદારે જણાવ્યું છે। ખનીજ માફિયા સામે કડક પગલાં લેવા જોઈએ તેવી માંગ સરપંચ દ્વારા કરવામાં આવી। તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરવામાં આવી હોવાની વાત સરપંચે કરી છે। રજૂઆત સાંભળી કાર્યવાહી કરી તે બદલ સરપંચે આભાર માન્યો। ત્યારે ખનીજ માફિયાઓએ ગેરકાયદે બ્રિજ બનાવ્યો છે। આ બ્રિજ બે દ્રશ્યોની અંદર તમને જોવા મળી રહ્યો છે। એક બાજુ જ્યાં નદીનો પ્રવાહ છે તેને અવરોધીને આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે। જે ખનીજ માફિયાઓ છે તેમના દ્વારા આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે। બીજી બાજુ જે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ ખેડાના રઢુના દ્રશ્યો કે જ્યાં જે ગેરકાયદે બ્રિજ બનાવવામાં આવ્યો હતો આ બ્રિજને તોડવાની કાર્યવાહી કરવામાં આવી છે। બે અલગ અલગ દ્રશ્યો ખનીજ માફિયાઓ દ્વારા જે ગેરકાયદે બ્રિજ બનાવવામાં આવ્યો તે તોડી પાડવામાં આવ્યો છે। આ વાત્રક નદી સાહેબ છે। મારા સતીભાઈનો આરોપ આવ્યો છે કે અમારું સંસ્થાન મોટું આવ્યું ત્યાં આગળ માટીનું ખનન ચાલુ હતું। એ પુલ મેં તો આજે જ જોયો, સાહેબનો ફોન આવ્યો મામલતદાર સાહેબ। એ તો સાહેબ ખ્યાલ નથી, પણ મને તો આમ કે જે પાછળની સાઈડથી જે ટ્રેક્ટર ભરતા હતા એનો ખ્યાલ હતો, પણ આનો તો મને ખ્યાલ નહોતો। આ બધું રાત્રે કામકાજ ચાલુ હતું સર, બરાબર। ઘણા બધા ખેડૂતોની એવી રજૂઆત હતી કે ભાઈ ડમ્પરો ચાલુ છે, આ છે ચાલુ છે, તો હું ઘણી વાર રજૂઆત કરતો હતો સાહેબોને, પણ સાહેબને પણ ખ્યાલ નહોતો કે અહીંયા આગળ આવો પુલ છે કે આ છે। મને પોતાને ખ્યાલ નહોતો, હું રઢુનો સરપંચ છું તો પણ ખ્યાલ નહોતો મને। ખાણ ખનીજ અને મામલતદારની ટીમને જોઈન્ટ વિઝિટ કરવા સૂચના આપી હતી। એ અનુસંધાને આજે વિઝિટ કરી તો એક ગેરકાયદેસર પુલ બનેલ હોવાની અને રેતી ખનન થતું હોવાની બાબત ધ્યાને આવતા આ માહિતી સાહેબને આપવામાં આવી, એસડીએમ સાહેબને। અને એસડીએમ સાહેબે કલેક્ટર સાહેબની આરે વાત કરી અને કલેક્ટર સાહેબની આજે 5 વાગે સૂચના આવી કે આજે જે ગેરકાયદેસર બ્રિજ છે કે જે હંગામી પુલ બનાવવામાં આવ્યો છે જે રેતી માફિયા તરફથી, તો એને તોડી પાડવામાં આવે। તો ખાણ ખનીજ શાખા તરફથી, ખાણ ખનીજ વિભાગ તરફથી, નડિયાદ તરફથી આજે જે હંગામી બ્રિજ બનેલો છે એને તોડી પાડવાની કાર્યવાહી